હેલો, વેલકમ બેક અગેન આવી ગયા. જો આપણે આ ચેપ્ટરમાં કેવું કરશું, નાના નાના લેક્ચર વધારે રાખશું એટલે તમે લોકો બોર ના થઈ જાઓ. બાકી સંકલનમાં લોકો બોર થઈ જાય. બાકી તમારા માટે તમને ખબર છે ને, જાન જીગર ને જલેબી છે, બરોબર. તો પહેલો એક્ઝામ્પલ જુઓ અગેન. શું છે ભાઈ પહેલો એક્ઝામ્પલ? પહેલો એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશનમાં 1/x² + 25. આ આપણો ઇન્ટિગ્રેશનનો છે. તો આ કોના જેવો છે તમે જુઓ. તો આપણે પેલું એક્ઝામ્પલ કદાચ કોઈને યાદ હોય તો 1/x² + a². તો આનું શું હતું? 1/a tan ઇનવર્સ x/a. કોઈને ખ્યાલ હોય તો આપણે આ એનું ઇન્ટિગ્રેશન કરતા હતા, રાઈટ? 1/x² + a² નું 1 જો. તો આ 1/x² + a² ને કમ્પેર કરો. અહીંયા 1/x² + a² તરીકે કમ્પેર કરો તો a² બરાબર શું છે? તો a² બરાબર a છે. જો a² બરાબર 25 છે, a² બરાબર 25 છે એટલે કે a બરાબર શું થયું? +/- 5. આપણે 5 જ લેવાનું, ધન જ લેવાનું. a બરાબર 5 છે, રાઈટ? તો આનું સિમ્પલ સીધું ઇન્ટિગ્રેશન શું થશે? તો 1/5 tan ઇનવર્સ x/5 + c. ડાયરેક્ટ જવાબ સીધો સીધો. આપણે આ જે ઇક્વેશન મેં તમને કરાયા હતા ને, એ તમે ઇક્વેશન બેઝ કરો તમારો બેડો પાર થઈ જાય. જો કેટલું સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જો, બધા ઇક્વેશન બેઝ પર છે. આ જુઓ શું કીધું છે? ઇન્ટિગ્રેશન 1/√x² - 4. તો આ કોના જેવું છે? ઇન્ટિગ્રેશન અહીંયા 1/x² - a² જેવું છે. કોઈને યાદ હોય તો શું હતું એનું? log x + √x² - a² + c. આ એનો જવાબ હતો. અહીંયા a તરીકે શું છે? અહીંયા a² બરાબર 4 છે તો a તરીકે 2 છે. એવું કહેવાય ને, a² બરાબર 4 છે. જો a² બરાબર 4 છે એટલે a બરાબર 2 છે. તો મૂકી દો આની અંદર, તમારો જવાબ આવી ગયો. સો log x + √x² - a² 4 + c. આ તમારો જવાબ, રાઈટ? આ જે છે આ તમારો જવાબ થશે. ક્લિયર? સમજ પડી ગઈ બધાને? હવે તમે જુઓ આગળ નેક્સ્ટ. આ જુઓ થર્ડ નંબરનો એક્ઝામ્પલ છે. જુઓ તમને વધારે ક્લિયર થશે. શું છે ભાઈ? ઇન્ટિગ્રેશનમાં 1/√4 - x² dx. આ આપણો એક્ઝામ્પલ છે. આ કોના જેવો છે? આના જેવો છે. 1/√a² - x². યાદ કરો શું છે? sin ઇનવર્સ x/a + c. શું તો તમને બધા ખબર હોવી જોઈએ. sin ઇનવર્સ x/a + c. તો અહીંયા a તરીકે 4 જ છે, બરોબર? a તરીકે 2 છે. તો આનો સિમ્પલ જવાબ શું આવશે? sin ઇનવર્સ x/2 + c. દાખલો પતી ગયો. બરોબર છે? ચલો આગળ વધીએ. બધા ઇક્વેશન બેઝ પર છે. આ જો ઇન્ટિગ્રેશન x² / x² - 9. હવે આ દાવ થઈ ગયો. આમાં થોડું તમારે સેટ કરવું પડશે. તમારે સેટ શું કરવું પડશે? નીચે x² - 9 છે, ઉપર x² છે. તો આપણને ઇઝીલી ખબર પડી જાય કે ઉપર હું x² - 9 બનાવી શકું છું. તો ઉપર અંશમાં હું શું કરીશ ખબર છે? -9 + 9 ના કરી શકું? યા છેડછાડ કરવાની થોડીક. સંકલનમાં જેટલું તમને છેડછાડ કરતા આવડશે તમને એટલી વધારે મજા આવશે. તો અહીંયા x² - 9 + 9 કરી નાખ્યું. હવે અલગ અલગ ભાગી નાખું. જુઓ અલગ અલગ ભાગી નાખું. ઇન્ટિગ્રેશનમાં આ x² - 9 ભાગ્યા x² - 9 કરું. x² / 9 માઇનસ ભાગ્યા x² - 9 dx વત્તા ઇન્ટિગ્રેશનમાં 9 / x² - 9 dx. હવે તમારો દાખલો પતી ગયો. જો અહીંયા x² - 9 આ કેન્સલ. તો શું બચ્યું? ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ અહીંયા 9 કોમન નીકળી જાય. 9 કોન્સ્ટન્ટ છે. 1/x² - 9 dx. જોયું શું કર્યું મેં? થોડું તમારે લોજિક દોડાવવું પડશે. તમે જેટલું લોજિક વધારે દોડાવશો તમને એટલો ફાયદો થશે, રાઈટ? હવે તમે જોશો તો આ કોના જેવું છે? 1/x² - a² જેવું છે ને, dx. તો એનું શું હતું? 1/2a log x - a/x + a + c. એ ટાઈપનું બનશે. અહીંયા આગળ અહીંયા તો 1 છે તો 1 નું ઇન્ટિગ્રેશન શું થશે? x પ્લસ અહીંયા a² બરાબર 9 છે, મતલબ a બરાબર 3 થશે. તો આ 9 તો હતું જ. 9 ભાગ્યા આ 2a મતલબ કે 3 દુ 6. a બરાબર 3 છે એટલે 2a 6 થાય. log અહીંયા આગળ x - 3/x + 3 પ્લસ c. અહીંયા 2 તરી 6, 3 તરી 9 એટલે ફાઇનલ આન્સર શું આવશે? x + 3/2 log x - 3/x + 3 + c. જોઈ લો, સિમ્પલ છે. અહીંયા ખાલી તમને એક તમારા અંદર દિમાગની બત્તી ચાલવી જોતી હતી. એ દિમાગની બત્તી એ હતી કે આમાં તમારે જે આ x² માં તો -9 + 9 કરી નાખ્યું. તમારો દાખલો પતી ગયો. એકદમ સિમ્પલ. હવે તમે જુઓ નીચે ખબર પડશે અહીંયા આગળ બી
શું છે ઇન્ટિગ્રેશનમાં x² પ્લસ 5x પ્લસ 6 છે છેદમાં તમે જોશો તો x² પ્લસ 2x છે ઉપર દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત પદાવલી છે તો આ દ્વિઘાત પદાવલીમાં તમે લોકો અવયવ પાડો જો 3 દુ 6 અવયવ પડે છે તો ઉપર હું x² માઇનસ 5x પ્લસ 6 છે ને x માઇનસ 3 x માઇનસ 2 લખી શકું બિલકુલ લખી શકું આમાંથી x સામાન્ય કાઢું તો x સામાન્ય કાઢ્યું તો અહીંયા x પ્લસ 2 થાય સોરી x પ્લસ 3 x પ્લસ 2 આ જે x² પ્લસ 5x પ્લસ 6 છે અને ભાગ પાડ્યા x પ્લસ 3 x પ્લસ 2 નીચે x સામાન્ય કાઢ્યું તો x પ્લસ 2 જો x પ્લસ 2 x પ્લસ 2 કેન્સલ થઈ ગયું સિમ્પલ તો શું બચ્યું ઇન્ટિગ્રેશનમાં x પ્લસ 3 અપોન x હવે x ને અલગ અલગ ભાગી દો શું આવશે 1 પ્લસ 3 બાય x બરાબર તો 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ 3 log x પ્લસ c આ તમારો જવાબ કેવું સિમ્પલ છે રાઈટ બહુ સિમ્પલ છે હવે તમે આગળ વધો જો આ એક્ઝામ્પલ બી સરસ છે x⁴ પ્લસ x² પ્લસ 1 છેદમાં x² પ્લસ 1 આ ટાઈપનું એક્ઝામ્પલ છે તો ઉપર હું x² પ્લસ 1 નો સ્ક્વેર બનાવી શકું જો x² પ્લસ 1 નો સ્ક્વેર કેટલો થાય x² પ્લસ 1 નો સ્ક્વેર કેટલો થાય તો x ની 4 ઘાત વત્તા 2x² વત્તા x વત્તા 1 આ x² પ્લસ 1 નો સ્ક્વેર છે હવે જો x² પ્લસ 1 નો સ્ક્વેર છે તો મતલબ કે અહીંયા માં 2x² જોઈએ છે ને પણ એક જ x² છે તો એક x² ઉમેરોને બાદ કરો એટલે x ની 4 ઘાત 2x² પ્લસ 1 માઇનસ x² કરી નાખ્યું છેદમાં x² પ્લસ 1 કરી નાખ્યું સમજ પડી મેં શું કર્યું બિલકુલ ખબર પડી છે બધાને જ અહીંયા x² તો 2x² માઇનસ x² કરી નાખ્યું કેમ કે નીચે x² પ્લસ 1 હતો તો અહીંયા ઉપર હું x² પ્લસ 1 નો સ્ક્વેર બનાવી શકીશ તો હવે અહીંયા શું બન્યું જો ઇન્ટિગ્રેશનમાં અહીંયા શું બન્યું x² પ્લસ 1 નો સ્ક્વેર બન્યું માઇનસ અહીંયા x² બન્યું છેદમાં x² પ્લસ 1 બન્યું હવે અલગ અલગ ભાગી દો તો ઇન્ટિગ્રેશનમાં x² પ્લસ 1 નો સ્ક્વેર છેદમાં x² પ્લસ 1 માઇનસ ઇન્ટિગ્રેશનમાં x² અપોન x² પ્લસ 1 જો રાઈટ હવે આગળ શું કરવાનું તો આ તો થઈ ગયું જો સિમ્પલ છે અહીંયા આગળ તો શું બનશે ઇન્ટિગ્રેશનમાં શું બનશે x² પ્લસ 1 ખાલી બચશે કેમ ખાલી x² પ્લસ 1 બચશે અહીંયા બે ઘાત છે અહીંયા બે ઘાત છે અને અહીંયા x² પ્લસ 1 ની એક જ ઘાત છે તો એક x² પ્લસ 1 ઉડી ગયું તો ખાલી x² પ્લસ 1 બચ્યું dx માઇનસ ઇન્ટિગ્રેશનમાં અહીંયા એક ઉમેરું એક બાદ કરું જો x² પ્લસ 1 માઇનસ 1 કર્યું x² પ્લસ 1 કર્યું જો એક ઉમેરું એક બાદ કર્યું કેમ એક ઉમેરું એક બાદ કર્યું અહીંયા એક ઉમેરું એક બાદ કરું તો x² પ્લસ 1 અને અહીંયા પણ x² પ્લસ 1 બને પાછું અલગ અલગ ભાગો જો તો શું બન્યું x² પ્લસ 1 dx માઇનસ ઇન્ટિગ્રેશનમાં અલગ અલગ ભાગો તો 1 માઇનસ 1 અપોન x² પ્લસ 1 dx હવે કરી નાખો બધાના તમને ઇન્ટિગ્રેશનના સૂત્રો ખબર જ છે જો તો x² શું થશે અહીંયા x² નું થશે ડાયરેક્ટ આન્સર લખું તમને ખબર પડે અહીંયા x² નું ઇન્ટિગ્રેશન x³/3 આ 1 નું ઇન્ટિગ્રેશન x આ 1 નું ઇન્ટિગ્રેશન પણ x પણ આગળ માઇનસ છે એટલે માઇનસ x અહીંયા 1 અપોન x² પ્લસ a² થયું આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ tan ઇન્વર્સ x એ તરીકે 1 છે આ કેન્સલ તો શું બન્યું છેલ્લે x પ્લસ c તો લખવાનું છે x³/3 પ્લસ tan ઇન્વર્સ x પ્લસ c આ તમારો જવાબ થઈ ગયો રાઈટ જોયું થોડું તમારે ઇન્ટિગ્રેશનમાં સેટિંગ કરતા આવડવું પડશે તમારે તમારે જે ઇક્વેશન આપેલું હોય જે સમીકરણ આપેલું હોય જે એક્ઝામ્પલ આપેલું હોય એમાં થોડું છેડછાડ કરવું પડશે એ છેડછાડ કરવાવાળા છેલ્લા જે 3 એક્ઝામ્પલ હતા એ છેડછાડ કરવાવાળા એક્ઝામ્પલ હતા ઠીક છે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય હેલો વેલકમ આવી ગયા છો બધા અગેન ડન તો હવે બીજા 10 એક્ઝામ્પલ છે જે આપણે જોવાના છીએ સરસ મજાના એક્ઝામ્પલ છે બહુ કોઈ એવું લોડ લેવાની જરૂર નથી બસ તમને સાઇન કોસના છે ટ્રિગોનોમેટ્રીના છે એટલે આમ ટ્રિગોનોમેટ્રી આવે એટલે તમારે તેમાં પાછું ટેન્શન થઈ જાય કે આ બધું ક્યાં આવ્યું યાર બાબુજી મેં હું ના મેં ઓકે ચલો પહેલો એક્ઝામ્પલ જો પહેલો એક્ઝામ્પલ શું કીધું છે ભાઈ તમને સિમ્પલ ખબર પડશે કે અહીંયા sec² છે અપોન cosec x તો આને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખો ભાઈ તો sec² શું લખાય 1 અપોન cos² x લખાય વેરી ગુડ અને cosec x ને શું લખાય 1 અપોન sin x લખાય હવે આ છેદનું છેદ અંશમાં જાય જો તો આ sin x થશે અને જે cos² x છે એને cos x ગુણ્યા cos x ના લખી શકું બિલકુલ લખી શકું બરાબર આ કરી નાખ્યું હવે sin x બાય cos x ને લખી નાખું ઇન્ટિગ્રેશનમાં tan x અને આ 1 અપોન cos x ને લખી નાખું sec x dx તો ઇન્ટિગ્રેશન sec x dx
આપણને ખબર શું થાય sec x. આનો આન્સર આવી ગયો sec x + c. દાખલો પતી ગયો. જોઈ લો. સિમ્પલ તમે sin cos માં કન્વર્ટ કરી તમારો દાવ થઈ ગયો. દાવ ના થઈ ગયો, મજા આવી ગઈ. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જો સિમ્પલ છે. હવે તમને ખબર છે કે ઇન્ટિગ્રેશન tan² x dx છે ભાઈ. હવે આ ઇન્ટિગ્રેશન tan² x dx માં આપણે tan² x નું તો કોઈ ઇક્વેશન છે જ નહીં. પણ આપણી પાસે એક ટ્રિગોનોમેટ્રીનું ઇક્વેશન છે. એ ટ્રિગોનોમેટ્રીનું જે ઇક્વેશન છે કંઈક આવું છે. 1 + tan² x = sec² x. તો ભાઈ tan² x બરાબર શું થાય? sec² x - 1 લખી શકાય. તો એ યુઝ કરી નાખો. જો ઇન્ટિગ્રેશનમાં sec² x - 1 dx. હવે ખબર છે કે sec² x નું ઇન્ટિગ્રેશન tan x છે અને 1 નું ઇન્ટિગ્રેશન x છે. તો અને +c છે. દાખલો પતી ગયો. હવે તમારે બુદ્ધિ દોડવી જોઈએ. તમારી અંદર દિમાગની બત્તી જલવી જોઈએ. બરોબર છે? તમારી અંદર પેલું કહેવાય શકુંતલા દેવી જાગવી જોઈએ કે આમાં શું કરવાનું. આગળ જો એક્ઝામ્પલ નંબર 3 જોવો તમને એ પણ ખબર પડશે. 2 + 3 sin x 2 + 3 sin x / cos² x. ભાઈ cos² x ને અલગ અલગ ભાગી દો, તમારો દાખલો પતી ગયો. જો 2 / cos² x શું લખાશે? 2 sec² x લખાશે. અને 3 × sin x લખાશે. એને શું લખાશે? 3 tan x × sec x લખાશે. મેં અલગ અલગ ભાગી દીધું. આ cos² x ને અહીંયા ભાગી દીધું ને sin x અહીંયા ભાગી દીધું. તો આ તમારું બન્યું sec x × tan x. આ તમારું બન્યું 2 sec² x. હવે તો સિમ્પલ છે, તમારું ઇન્ટિગ્રેશન થઈ ગયું. 2 કોન્સ્ટન્ટ sec² x નું tan x થાય પ્લસ 3 કોન્સ્ટન્ટ sec x × tan x નું sec x થાય અને પછી વત્તા c તમારે મૂકી દેવાનો છે. રાઈટ? એક્ઝામ્પલ નંબર 3 વેરી સિમ્પલ, કોઈ સ્ટફ ના હોવું જોઈએ આની અંદર. એક્ઝામ્પલ નંબર 4 જોવો તો એ પણ એક્ઝામ્પલ નંબર 4 જોશો, એક્ઝામ્પલ નંબર 5 જોશો તો બંને સેમ જ છે. એક્ઝામ્પલ 3, 4 અને 5 ત્રણે સેમ જેવા છે. તેમાં જે એક્ઝામ્પલ નંબર 4 જે છે એ અને એક્ઝામ્પલ નંબર 5 જે છે એ બંને હું તમને હોમવર્કમાં આપું છું. રાઈટ? તમને આ હોમવર્કમાં કરવાનું. બહુ સિમ્પલ છે. એટલે પછી બધું જ તમને હું કરાવીશ ને તો પછી તમને કશું યાદ જ નહીં રહે યાર. એ મજા જ નહીં આવે. છઠ્ઠો એક્ઝામ્પલ જો, એ બી એના જેવો જ છે પણ થોડું હું કરાવી દઈશ. છઠ્ઠો એક્ઝામ્પલ તો શું થશે? ઇન્ટિગ્રેશનમાં 4 + 3 cos x / sin² x. તો ભાઈ sin² x ને અલગ અલગ ભાગી દઈએ. ચલો, તો 4 શું લખાશે? cos x² x લખાશે અને +3 cot x × cosec x લખાશે. અલગ અલગ મેં ભાગી દીધું ભાઈ. અહીંયા ઇન્ટિગ્રેશન કરી નાખું, અહીંયા dx કરી નાખું. હવે બધાના મને ઇન્ટિગ્રેશન સૂત્રો ખબર જ છે. શું ખબર છે જુઓ. તો અહીંયા આગળ 4 cosec² x નું ઇન્ટિગ્રેશન -cot x છે તો -cot x કરી નાખ્યું. અહીંયા આગળ 3 cot x × cosec x નું -cosec x છે તો -cosec x કરી નાખ્યું અને પછી +c મૂકી દીધું. આ જવાબ આવી ગયો. જોઈ લો, દાખલો પતી ગયો. આ છઠ્ઠો દાખલો બી ઉપરના એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 એના જેવો જ એક્ઝામ્પલ નંબર 6 હતો. તોય મેં તમને કરાયો. તમને આવડી ગયો? યસ. ચલો હવે એક્ઝામ્પલ નંબર 7 લઈએ. શું છે ભાઈ? આવું કંઈક છે. sin³ x + cos³ x / sin² x × cos² x. sin² x × cos² x. ભાઈ અલગ અલગ ભાગી દો. શું થાય જો? sin³ x / sin² x × cos² x. આવું થાય કે ના થાય? બિલકુલ થાય. પ્લસ cos³ x અહીંયા sin² x × cos² x. અલગ અલગ ભાગી દીધું મેં. ભાગલા પાડો રાજ કરો. જો અહીંયા sin² sin કેન્સલ. તો sin / cos² x શું લખાશે? tan x × sec x. tan x × sec x લખાશે એને. અને અહીંયા આગળ લખાશે cot x + cosec x dx. બસ હવે તો તમારે અહીંથી તો તમને હવે ઇન્ટિગ્રેશનના સૂત્રો ખબર જ છે. શું છે ભાઈ? તો tan x × sec x નું ઇન્ટિગ્રેશન થાય sec x. cot x × cosec x નું ઇન્ટિગ્રેશન થાય -cosec x. થઈ ગયું અને +c. આ જવાબ આવી ગયો. થોડું તમારે સાદુરૂપ કરતા તમને આવડવું જોઈએ. તમને સાદુરૂપ કરતા આવડી જાય તમારો બેડો પાર થઈ જાય. રાઈટ? ક્લિયર? હવે આગળ વધીએ. જો નેક્સ્ટ શું છે? ઇન્ટિગ્રેશનમાં છે sec² x × cosec² x. cosec² x ભાઈ dx. હવે આમાં શું કરશું? તો પહેલા બધાને sin cos માં કન્વર્ટ કરી નાખીએ. જો તો 1 શું લખાશે? 1 sec² x ને લખાશે cos² x. અહીંયા લખાશે sin² x. અહીંયા લખાશે dx. હવે ઉપર જે પેલું 1 બેઠું છે ને 1, એ 1 ને આપણે લખી નાખીએ sin² x + cos² x. ના લખાય? લખાય. જો તો આ જે 1 જે છે એની જગ્યાએ હું લખી નાખું છું sin² x + cos² x. આ બુદ્ધિ તમારે દોડવી પડશે. છેદમાં cos² x × sin² x. હવે અલગ અલગ ભાગી નાખો. હવે આને અહીંયા ભાગશો એટલે શું બચશે? sec² x બચશે.
અને આને અહીંયા ભાગી નાખશો એટલે શું બચશે cos x square x dx. હવે આપણને ખબર છે કે sec square x નું ઇન્ટિગ્રેશન tan x છે અને cos x square નું માઇનસ cot x છે અને પછી મારે વત્તા c મૂકવાનું છે. કેવું ટોપ, મજા આવી જાય કે ના મજા આવી જાય? બિલકુલ મજા આવી જાય. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શું છે ભાઈ? ઇન્ટિગ્રેશનમાં સ્ક્વેર રૂટમાં 1 પ્લસ sin 2x. હવે 1 પ્લસ sin 2x છે, આ તો તમે જિંદગીમાં કોઈ દિવસ જોયું જ નથી. જોયેલું છે? આવડે તમને? જો 1 ની જગ્યાએ શું મૂકવાનું તમને ખબર પડશે. ઇન્ટિગ્રેશનમાં 1 ની જગ્યાએ મૂકો તમે sin square x વત્તા cos square x, sin square x વત્તા cos square x, અને આ જે sin 2x છે એની જગ્યાએ મૂકી દો 2 sin x cos x. જો આ બુદ્ધિ દોડવી પડે. એટલે ખાલી ઇન્ટિગ્રેશન શીખવું હોય તો ખાલી ઇન્ટિગ્રેશન જરૂરી નથી. ઇન્ટિગ્રેશન શીખવા માટે તમને ટ્રિગોનોમેટ્રી પણ તમને આવડવું જોઈએ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરાબર. હવે આ જો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab, આ તો a પ્લસ b નો સ્ક્વેર થઈ ગયો. તો આનું લખી શકાય ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટમાં a પ્લસ સોરી a એટલે શું છે અહીંયા? a એટલે sin x છે, તો sin x પ્લસ cos x નો સ્ક્વેર, આવું ના થઈ ગયું? dx. આખાનો સ્ક્વેર છે અહીંયા વર્ગમૂળ છે, એટલે કે આ તો કેવું થયું ભાઈ? x સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? તો કે x થાય. તો sin x વત્તા cos x ના આખાના વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે sin x પ્લસ cos x થાય કે ના થાય? તો sin x પ્લસ cos x. હવે તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x અને cos x નું પ્લસ sin x પ્લસ c. દાખલો પતી ગયો. જોયું? મજાની લાઈફ છે ને? તો આ 10 એક્ઝામ્પલ આપણે અહીંયા કર્યા જે ટ્રિગોનોમેટ્રી બેઝ પર હતા. તો આવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ પોસિબલ છે, પણ હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમારા બધા એક્ઝામ્પલ અહીંયા સોલ્વ થાય. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય.